નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન। આજનો પવિત્ર દિવસ ખેડૂતો માટે છે અને આપ સૌ જાણો છો અખાત્રી જે પવિત્ર મુહૂર્ત છે ને ખેડૂતો આજના દિવસે મુહૂર્ત કરતા હોય છે। પોતાના ખેતીની વાવણીના જે કંઈ મુહૂર્તો હોય એ સમયનો આજનો દિવસને ખૂબ મહત્ત્વનો માનવામાં આવે છે। આમ તો માર્કેટિંગ યાર્ડમાં છે ને મિત્રો આજના દિવસે જાહેર રજા હોય છે, પરંતુ આપણે સતત આ ત્રીજો દિવસ છે હરાજી બંધનો, એટલે આપણે લાઈવ થયા છીએ। લાઈવ થવાનું કારણ આપણે સૌ જાણો છો, ખેડૂત મિત્રો પણ જાણે છે ને વેપારી મિત્રો પણ જાણે છે, અને જે લોકો જોઈ રહ્યા છે એ પણ બધાને ખ્યાલ જ છે। હળવદ માર્કેટિંગ યાર્ડમાંથી સતત આજે ત્રીજો દિવસ છે અને ત્રીજા દિવસે હું તમને જે જોવા મળશે યાર્ડમાં કે કોઈ ખેડૂતો નથી દેખાતા, કોઈ હરાજી નથી ચાલુ, અને આમ મેં કહ્યું એમ કે જાહેર રજા હોવાના કારણે પણ કદાચ આજે બંધ હોય, પરંતુ મહત્ત્વની વાત એટલા માટે કહેવી છે કે નોટિસ ઉપર નોટિસ, મિટિંગ ઉપર મિટિંગ, અને તેમ છતાં પણ ખેડૂતો તો ત્યાંના ત્યાં જ આ જે બનાવ બન્યો છે, જે ઘટના સામે આવી છે, જે કંઈ બન્યું છે એને જવાબદારી કોની છે? અને યાર્ડની જે બેઠક વેપારી સાથે હોય, વેપારીની બેઠક હોય કે અંદરો અંદર બેઠકોનો દોર ચાલુ છે, આજે ત્રીજો દિવસ છે તેમ છતાં પણ કોઈ નિકાલ નથી। પહેલા દિવસે વેપારીઓ અહીંથી એવો માલ જે કંઈ જીરું વધારે પ્રમાણમાં ખરીદતા હતા, જે પેઢીના માલિક છે તે, એટલે માલિક તો ન કહી શકાય, પરંતુ જે પેઢીમાંથી જીરું મોટા પ્રમાણમાં હરાજીમાંથી ખરીદતું, હવે એ પેઢી કોઈ બીજાના નામની છે। હવે એ પેઢી ઉપર ગુનો દાખલ થાય છે, પેઢીવાળા આના ઉપર ફ્રોડનો ગુનો દાખલ થાય છે, એ બધા જ હજી અટકળો છે। આપણે ન પેઢી જાહેર કરવાનું, ન નામ જાહેર કરવાનું કારણ એ જ છે કે પેઢી બીજાના નામની છે અને ખરીદી બીજાના નામની લોકો કરી રહ્યા છે, અને હવે ગુનો કેના નામનો નોંધાય છે એ જોવાનું છે। પેઢી ઉપર ગુનો નોંધે છે અથવા તો પેઢીવાળા છે એ ભાઈવાલા ઉપર ફ્રોડનો ગુનો નોંધે છે કે શું થાય છે? પરંતુ આજે એક મહત્ત્વના સમાચાર આપણને જે સૂત્રો પાસેથી મળી રહ્યા છે, મેં કહ્યું એમ કે અહીંથી માલ જીરાની મોટા પ્રમાણમાં જીરુની જે ખરીદી થતી હતી એ માલ જતો હતો ઊંઝા। અત્યારે અહીંથી વેપારીઓ, આપણે મહત્ત્વની વાત કરીએ તો પહેલા દિવસથી જ ઊંઝા સુધી વેપારી ગયા હતા। જ્યારે ખ્યાલ આવ્યો કે ભાઈ આવું ફ્રોડ થયો છે, શનિવારે આમ તો થોડુંક ગણગણાટ ચાલુ હતું, ઓફિશિયલી નહોતું જાહેર, પરંતુ વેપારીઓમાં ખબર હતી કે ભાઈ આવી રીતે પેઢી ઉઠી છે। ત્યારબાદ સોમવારે વિધિગત રીતે વેપારીઓ હરાજીમાં ન જોડાણા અને આખો જ માહોલ તમે મિત્રો જોયો, પરંતુ ત્યારે ઘણા બધા વેપારીઓ છે ને એ ઊંઝા ગયા હતા કે ભાઈ જે માલ દે છે ત્યાં માલ પેઢીને આપે છે, ત્યાં માલ પડ્યો છે, કેમ શું સ્થિતિ છે, પરંતુ એ વેપારીઓ પાછા આવ્યા। વળી મિટિંગ ઉપર મિટિંગ, ઓફિસમાં મિટિંગ, વેપારીઓની મિટિંગ, ત્યારબાદ બીજી મિટિંગ, અને નોટિસ પણ આપણને જે માહિતી મળી રહી છે મુજબ નોટિસ પણ ફટકારી। 10 કરોડથી વધારે રકમનો આ ફુલેકું ફેરવાણું છે, પરંતુ યાર્ડમાં મેં કહ્યું એમ જે કંઈ આપણે જોઈ રહ્યા છીએ એ યાર્ડની જવાબદારી કોની છે? અને કદાચ આ જ પેઢી આવા અગાઉ કંઈ અન્ય પેઢીઓમાંથી કે અન્ય વ્યક્તિઓ, જેમ કેમ પોલીસ જોતી હોય કે આ વ્યક્તિ ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે, અગાઉ પણ જૂના ગુના છે, આ પેઢીએ અગાઉ કંઈક આવું કર્યું છે કેમ, અગાઉ પેઢીઓમાં આવરિત થયું છે કેમ, એને દાખલારૂપ કામગીરી ન કરી એટલે આ સમય આવ્યો। અને આ સમય એટલા માટે છે કે અહીંયા હજારો ખેડૂતો હોય, હજારો મણ જણસી આવતી હોય, તેમ છતાં પણ આજે તમને સુમસામ જોવા મળે છે। આજના પવિત્ર દિવસે અખાત્રીજનો આજે પવિત્ર દિવસ છે। આજે ખેડૂતો ખેતીમાં મુહૂર્ત કરતા હોય છે, પોતાનું નવા વર્ષનું મુહૂર્ત થતું હોય છે, આપ સૌ જાણો છો, પરંતુ અહીંયાથી કેવી રીતે મુહૂર્ત કરવું કે અહીંયા માલ વેચાય, રૂપિયા એમના હાથમાં આવે, તો પછી કાંઈક નવી ખરીદી થાય, બિયારણ થાય, ખાતર લેવાય, અથવા જે તે નાના મોટા ચૂકવણાઓ એ થાય, પરંતુ આજે મેં કહ્યું એમ ડેલિગેશન ઊંઝા ગયું છે, વેપારીઓ પણ અહીંયાથી ઊંઝા ગયા છે, અને આપણને જે માહિતી મળી રહી છે એમાં ઓફિસના કર્મચારીઓ પણ ગયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। હવે ઊંઝા જઈને શું લઈને આવે છે એ જોવાનું, કારણ કે ઊંઝા પહેલાં આપણે જીરું વેચવા જતા હતા ને તો વર્તા છે ને દ્રાક્ષ લાવતા, કારણ કે અહીંયા આપણે દ્રાક્ષ બહુ મોંઘી મળતી, અહીંયા મહેસાણા અને આજુબાજુ એ વિસ્તારમાં દ્રાક્ષ આપણને સસ્તી મળતી। હવે આ એક ફુલેકું ફેરવીને ભાઈબંધ ઊંઝાનો માલ નાખ્યો છે, તો ઊંઝાથી શું લાવે છે ને એ કાલ ખબર પડશે, કારણ કે આજ આપણને માહિતી મળી તો પહેલા જ દિવસે તમારે આવા નક્કર પગલાં લેવા હોત તો તમને ખ્યાલ હતો કે શનિવારે આટલું શું કામ મોડું કર્યું, તમે જ સ્પેસ શું કામ આપો છો? તમે ગુનાહિત પ્રવૃત્તિમાં જે માણસ સંડોવાણો છે, 10 કરોડથી વધારેનું ફુલેકું ફેરવું છે, તો ત્યારે જ ગુનો દાખલ કેમ નથી કરતા? હજુ શું વિચારો છો? હજી કોને પૂછો છો? કોના મુહૂર્ત જોવો છો? કોની આગળ તમે માંગો છો કે હજુય તમારે ક્યાંક પતાવવાની પાછલા બારણે ઈચ્છા છે? ટકાવારીમાં અગાઉ ટકાવારીમાં તમે ઘણીવાર પતાવ્યું છે, ઇતિહાસ બોલે છે,
વેપારીના પૈસા છે એ પરસેવાના પૈસા છે, એ કોઈ એમનામ પૈસા નથી આવતા. આખો દિવસ દમડી ખાવી, ધૂળ ખાવું, આજુબાજુ કામ કરવું, અને તેમ છતાં પણ તમે એને ટકાવારીમાં પતાવેલું છે. અને જો તમારે જ આવું પતાવવાનું કામ હાથમાં લીધું હોય તો પછી કોને બહારથી આવનારા ગમે એ પેઢીમાં ખરીદી કરે, ગમે ત્યારે ગમે એનું ઉઠામણું થાય, તમે પછી સારા ઓલા શું કહેવાય ડાયા પંચ તરીકે તમે બેસી અને પતાવી લો. જો તમારે પતાવવાની જ દાનત હોય કે આમાં કોઈ 50%, કોઈ 60%, કોઈ 40% અગાઉ જે થયા છે એ ઇતિહાસ તમારી પાસે છે, મારે નથી કહેવાની જરૂર. પરંતુ વાત એટલા માટે કહેવી છે કે જો તમારે ગુનો દાખલ કરવો હોત તો શનિવારથી તમને ખ્યાલ હતો, હજુ તમે ઊંઝા જાઓ છો ને હજુ તમે કાલ તો એવું કહેશો કે રાજસ્થાન ગયા ને MP ગયા ને ઓલા ગોતવાનું કામ તમારું નથી. તમારી સાથે ફ્રોડ થયો છે વેપારી મિત્રો, અને જે કંઈ ઘટના સામે આવી છે તો તાત્કાલિક ગુનો દાખલ કરવો જોઈએ. તમારી વસ્તુ ચોરાણી હોય, તમારી કંઈ પણ ચીજ વસ્તુ થઈ હોય, તમે કેમ ગુનો દાખલ કરો છો? એવી જ રીતે પોલીસને જાણ કરો એટલે પોલીસ એક ગુજરાતના સીમાડા, દેશના સીમાડામાં અન્ય જગ્યાએ ન છુપાય, જે કંઈ ફ્રોડ કરનાર છે એને ઝડપથી ગોતી શકે. પરંતુ તમારે પોલીસને હજુ સુધી જો કોઈ એક દાખલો એટલે પોલીસ સુધી જો ફરિયાદ નોંધાવવા એક પણ કાગળ ન જોયો હોય તો સ્વાભાવિક છે પોલીસ કઈ રીતે ગોતશે. પરંતુ તમે ક્યાંક ને ક્યાંક મેં કહ્યું એમ સમાધાન વૃત્તિમાં છો, તમારા કોઈ અળગત મળતિયા છે, તમને કોઈ લાગતા વળગતા છે, કે તમારી આવી મીઠી નજર છે, તો આવા ફ્રોડ ચાલુ જ રહેશે, આવી છેતરપિંડી ચાલુ જ રહેશે, આવા કૌભાંડો આવતા જ રહેશે. પરંતુ તમારે જો આ નક્કર પગલાં લેવા ન હોય, જે કંઈ યાર્ડના સત્તાધીશો છે, જે કંઈ યાર્ડની બોડી છે, જે કંઈ યાર્ડના લાગતા વળગતા છે, એ લોકોએ મેદાનમાં આવવું જોશે. ખાલી માત્ર ને માત્ર વેપારીઓને આશ્વાસન રૂપે બોલી કે અમે તમારી સાથે છીએ, જે કરવું હોય, એટલે વેપારી શું કરે? તમારી કોઈ ગાઈડલાઈન જ નથી, તમારે કોઈ કરવાનું જ નથી. અને વેપારીના પૈસા ડૂબ્યા છે એ આવનારા સમયમાં હળવદ માર્કેટિંગ યાર્ડમાં વેપારી લેતા વસ્તુ દેતા અચકાશે. કારણ કે તમારી ગાઈડલાઈન જે છે એ મુજબ ગાઈડલાઈન મુજબ તમે પાલન કરાવી શકતા નથી. નિયમોમાં ક્યાંક ચૂક છે, ક્યાંક ગમે તે માણસ ગમે તે પેઢીમાં ખરીદી કરવા દો છો, એ તમારી ચૂક છે. તમે જ સ્ટ્રિક્ટ બનો ને, તમે જ દાખલો બેસાડો ને કે ભાઈ જે કંઈ કામગીરી થઈ રહી છે, આવા ડાઉટફુલ તમને વ્યક્તિ લાગતા હોય, બજાર પેરિટી કરતા 100-200 રૂપિયા ઊંચી ખરીદી કરતા હોય અને નીચું વેચતા હોય, તમને ખ્યાલ હોય કે ભાઈ 100 વ્યક્તિ છે, આ નવો માણસ છે, આની આટલી કેપેસિટી નથી, આટલું જીરું ખરીદે છે, આ રૂપિયા ક્યાંથી લાવશે, ક્યાં દેશે, અને તમામ આખા ક્રાઇટેરિયામાં જો કેન્દ્ર સ્થાને જો વેપારી હોય ને વેપારીઓને જ કરવાનું હોય તો પછી વેપારી જે યાર્ડ ચલાવે ને તમારી શું ઓફિસમાં જરૂર છે? તમારે આગળ આવવું પડશે અને તમારે આના માટેની તમામ કાર્યવાહીમાં આગળ રહેવું પડશે. પડદા પાછળ નહીં, પડદાની આગળ રહેવું પડશે. આવનારા દિવસોમાં આવી પેઢી બીજી ન ઉઠે એ દાખલો બેસાડવો પડશે. અગાઉ મેં કહ્યું એમ સેટલમેન્ટ થયા છે, ફરિયાદો થઈ છે અને યાર્ડ ત્યાંનું ત્યાં જ છે. યાર્ડનો રોલ હોય છે, આપણે સમજી છીએ કે યાર્ડનો નિયમ છે 3 દિવસમાં પૈસા દઈ દેવા, અને એ નિયમ આપણે જાણી જ છીએ. પરંતુ આવી કોઈ પણ કામગીરી થાય, કોઈ પણની છેતરપિંડી થાય, કોઈ પણની સાથે આવા મોટા માલબાર રકમની 10 કરોડથી વધારેની છેતરપિંડી તમારા યાર્ડમાં થાય અને 50 થી 60 વેપારીઓ આનો ભોગ બને તો તમારી જવાબદારી જ નથી કાંઈ. તમારે માત્ર શેષ લઈને તાગડધીના જ કરવાના છે. આવનારા દિવસોમાં આપણે એ પણ ખુલાસો કરીશું. હાલ તો એ લોકો ઊંઝા જ ગયા હોવાની આપણને માહિતી મળી રહી છે વેપારીને લઈને. પરંતુ ઊંઝાથી શું દ્રાક્ષ આવે છે, પૈસા આવે છે, એ પણ જોવાનું છે. અને આવી જ રીતે તારીખ પે તારીખ, મીટિંગ પે મીટિંગ, નોટિસ પે નોટિસ થશે. શું આના નક્કર પગલાં લેશે કે પછી સમાધાન વૃત્તિમાં આગળ વધશે, જોવાનું રહ્યું. તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન.